અંબિકા તાલુકાના વલવડા ગામ ખાતે આજ રોજ રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અને તેમના પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ કરવાના હેતુથી જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. આ શિબિરમાં તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. વલવાડા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ મોટી સંખ્યામાં લોકો લાભાન્વિત થયા. અંબિકા તાલુકાના વલવડા ગામ ખાતે આજરોજ રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે લોકોને માહિતી પહોંચાડવા તેમજ સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા હેતુથી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં તાલુકા તેમજ આસપાસના ગામોના નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ ઉપરાંત મામલતદાર ધવલભાઈ બેંકર, તાલુકા વિકાસ અધિકારી પિનાકીનભાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ, સહાય યોજનાઓ, આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ તેમજ અન્ય સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક પાત્ર વ્યક્તિ સુધી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે અને લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે. જનકલ્યાણ શિબિર જેવા કાર્યક્રમો દ્વારા લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી, જે અંગે જરૂરી કાર્યવાહી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચો, આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વલવડા ખાતે યોજાયેલા જનકલ્યાણ શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મળતા સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આજ રોજ મહુવા તાલુકામાં જનકલ્યાણ શિબિર એટલે કે મહુવા જિલ્લા પંચાયતના કાર્ય વિસ્તારના વિભાગમાં જનકલ્યાણ શિબિર રાખવામાં આવી. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન 12 વર્ષ સતત દેશના વડાપ્રધાન તરીકે સૌથી વધારે આ દેશના વડાપ્રધાન તરીકે એવો રહ્યા છે અને છેવાડાના નાગરિક સુધી દરેક યોજના પહોંચી જાય, જનકલ્યાણના ભાગરૂપે છેવાડાના લોકો સુધી યોજના પહોંચે, યોજનાની જનજાગૃતિ આવે એવા અભિગમ સાથે આ કેમ્પ કરવામાં આવે છે. અને દરેક યોજના આયુષ્માન ભારત કાર્ડ કહો, આરોગ્ય ક્ષેત્રે, આવાસ ક્ષેત્રે, પ્રધાનમંત્રી આવાસ, જાતિના પ્રમાણપત્રો, આવકના પ્રમાણપત્રો, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, કિસાનો માટે યોજના, ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ યોજના જનકલ્યાણ શિબિરના માધ્યમથી લોકોને આપવામાં આવે છે. આજરોજ તાલુકા પંચાયતમાં મારી પોતાની ગ્રાન્ટમાંથી પીવાના પાણીની ટાંકી, ગામમાં અનેક પ્રસંગો, મરણ પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો હોય, જનતાને ઉપયોગી બને એના ભાવ અર્થે આજે ટાંકીનું વિતરણ કરવામાં આવ્યું, દરેક ગામને આપવામાં આવી. એ જ રીતે સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે ઈ રિક્ષાનું પણ વિતરણ કરવામાં આવ્યું. ભારત સરકાર તરફથી ડીઆરડી વિભાગ તરફથી જે ઈ રિક્ષા આપવામાં આવે છે એ દરેક ગામને, બાકીના જે રહેલા ગામો મહુવા તાલુકાના, એને આજે વિતરણ કરવામાં આવ્યું. અમે સૌ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા દેવેન્દ્રભાઈ, અમારા જિલ્લા પંચાયતના હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા ભાવિનભાઈ અને ભાવિનભાઈ પક્ષના નેતા તાલુકા પંચાયતના અને કારોબારી અધ્યક્ષ અમારા દિનેશભાઈ પરમાર, બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના હાજર હતા. સૌની હાજરીમાં એ વિતરણ કરવામાં આવ્યું છે. જનકલ્યાણ શિબિર
આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનના જે 12 વર્ષ પૂર્ણ થાય છે. આમ તો ગુજરાતમાં 2001થી મુખ્યમંત્રી તરીકે એમણે જે આ વિસ્તારની અંદર એટલે કે ગુજરાતને નંબર 1 બનાવવાનું કામ જે ભગીરથ કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. એમનું આયુષ્ય ખૂબ લાંબુ રહે, સ્વાસ્થ્ય રહે એવી અમે પ્રાર્થના પણ કરીએ છીએ. અસ્તુ.